હલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે ટેટ 1માં કેટલું મેરિટ રહેશે તેના વિશે વાત કરીશું. આપણે જોયું કે દરેક જિલ્લા વાઇઝ કેટલા ફોર્મ ભરાયેલા છે. 12,000 પ્લસ ફોર્મ ભરાયેલા છે તથા જગ્યા 11,000ની આપવામાં આવી છે અને પાસ પણ 11,000 જેવા થયા છે. 10,000 પ્લસ 11,000, ગુજરાતી મીડિયમમાં 10,000 પ્લસ અને ફોર્મ 12,000 પ્લસ ભરાણા છે. તો મેરિટ કેટલું અટકશે અને ક્યાં જઈને પહોંચશે તેના વિશે આપણે જોઈએ. તો અંદાજિત આંકડો આપણે એમના માટે એક અંદાજિત આંકડો આપણે જોઈએ કે મેરિટ કેટલું અટકી શકે. તો પહેલાં આપણે જોઈએ જનરલ. તો જનરલનું મેરિટ કેટલે જઈને અટકે? તો જનરલ કેટેગરીવાળાને 65 મેરિટ થતું હશે ત્યાં સુધી એ લોકોને વારો આવી જશે. આમાં કોઈ ફિક્સ 65 આંકડો નથી, પ્લસ માઇનસ 3-4 હોઈ શકે. આમાં પ્લસ માઇનસ 3-4 થઈ શકે, પરંતુ 65ની આસપાસ જનરલનું મેરિટ બની શકશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસવાળાને 62 પ્લસ માઇનસ 3થી 4 માર્ક હોય તો એ લોકોનો વારો આવી જશે. દરેકનો 62, એમાં પ્લસ માઇનસ 3-4 હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ એસસી કેટેગરીવાળાનું મેરિટ કેટલું હોઈ શકશે કે ક્યાં જઈને અટકી શકશે. તો એસસી માટે 60 પ્લસ માઇનસ 3-4 બધામાં પ્લસ માઇનસ 3થી 4 માર્ક હોઈ શકે, બરાબર. તો એસસી કેટેગરી હોય અને 60નું મેરિટ બનતું હોય, આગળ 3-4 માર્ક હોય તો એ લોકોનું મેરિટ આવી શકે છે, એ લોકોનો નંબર લાગી શકે છે. તો એ લોકોએ કોઈ પણ સેફમાં છે, એ લોકોએ કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આજે આપણે આંકડો બતાવીએ છીએ તે એ લોકો સમજી લેવાનું કે અમે સેફ પોઈન્ટમાં છીએ, કે અમારું તો આવી જ જશે. આમાં પ્લસ તો ના થાય પણ માઇનસ કદાચ થઈ શકે કે 60થી નીચે હજુ એસસીનું મેરિટ જઈ શકે છે, બરાબર. એટલે એ લોકો આજે આપણે આંકડો આપીએ છીએ તે સેફ મેરિટનો છે. ત્યારબાદ એસટી કેટેગરી. તો એસટી કેટેગરીમાં 58, જો 58થી નીચે પણ જઈ શકે નહીં. એસટી કેટેગરીમાં 58થી નીચે પણ હજી જશે, પણ આ જે થતું હોય મેરિટ તે સેફ પોઈન્ટ છે. તે 58 થતું હોય, 58થી ઉપરવાળા તો બધા એસટીવાળા આવી જ જશે, પણ 58ની આજુબાજુ અટકી શકે છે. તેવો આપણે અંદાજિત આંકડો લીધો છે. જે ફોર્મ ભરાણા છે જે જિલ્લા વાઇઝ, તે ધ્યાનમાં રાખી અને આપણે આ મેરિટનો અંદાજિત આંકડો આપીએ છીએ, બરાબર. તો આ લોકો જે આંકડો આપ્યો છે તે સેફ પોઈન્ટમાં ગણાય છે. આમ છતાં પણ જો કોઈના મનમાં કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. અને બધાએ લોકોએ ફોર્મ ભરી જ દીધા હશે જે પાસ થયા છે તે લોકોએ, અને જે કોર્ટ કેસમાં જોડાયેલા છે તેમણે પણ ફોર્મ ભરી જ દીધા છે, અને ડીએલએડવાળાએ પણ ફોર્મ ભરી જ દીધા છે. એટલા માટે મેરિટની સંખ્યા થોડીક હાઈ જાય, કેમ કે અત્યાર સુધી એવું હતું કે પાસ થશે તે બધા જ આવી જશે. તો હવે એવું નથી લાગતું, કેમ કે ફોર્મ વધારે ભરાણા છે અને જગ્યા 10,000, 11,000 જેવી છે. તો ને ફોર્મ 12,000 પ્લસ ભરાણા છે.
તો મેરિટ થોડુંક હાઈ જશે, બહુ વધારે નહીં પણ થોડું ઘણું હાઈ જશે. એટલા માટે આ જે આંકડા આપ્યા છે તે સેફ પોઈન્ટવાળા છે તે લોકો તો આવી જ જશે, અને આમાં પ્લસ માઇનસ 2-3 માર્ક હોઈ શકે છે.